જીએસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. અમદાવાદ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી મારફતે જે એક માહિતી આજે સ્ટેન્ડિંગ કમિટીમાં તારીખ 4/1/2024ના રોજ જે માહિતી આપવામાં આવી છે તે ખરેખર બહુ જ પ્રશંસનીય અને આવકારદાયક છે. કાંકરિયા કાર્નિવલની અંદર જે વેસ્ટ જે લોકો ફેંકી દેતા હતા, જે બોટલ્સનો જે વ્યય થતો હતો, એને રિસાયકલિંગ કરીને એમાં જે થેલીઓ બનાવેલી છે, જેકેટ બનાવેલા છે, અમુક પ્રકારના જે સાધનો છે એ પણ બનાવશે અને એના માટે જે જરૂરી સાધનો છે એ અમુક જગ્યાએ મૂકવામાં આવશે અને એ દ્વારા આખા અમદાવાદમાં પણ એનો પ્રસાર કરવામાં આવશે. આ જે જેકેટ છે એ ચીફ મિનિસ્ટરને પણ અર્પણ કરવામાં આવેલા છે અને એમણે બતાવ્યું છે કે આ એ પ્લાસ્ટિકમાંથી બનાવેલું છે અને 100% સારું છે, કોટનમાં પણ છે. ખરેખર એ બહુ જ આવકારપાત્ર છે. જીએસ ન્યૂઝ ચેનલના એડિટર ધલ પરમાર, અમદાવાદ. 60% પ્લાસ્ટિક છે અંદર, 40% અને આવનાર સમયગાળા દરમિયાન 40% કોટન. 60% કોટન સારું. આમાં છે પ્લાસ્ટિક છે અને પ્યોર પ્લાસ્ટિક, વેસ્ટ પ્લાસ્ટિક નથી. હા, બધું વેસ્ટ પ્લાસ્ટિક. વ્હાઇટ પ્લાસ્ટિક પોલિએસ્ટર છે ને, પીએસએફ કહેવાય, પોલિસ્ટેપલ ફાઈબર. પેટ એટલે આને ટચ કરીએ ને તો એવું લાગે કે આમાં પ્લાસ્ટિક યુઝ થયું હશે. પેલી ક્રીમ હતી ને એમાં તો લાગતું જ નથી કે આ પણ બોટલમાંથી બનાવવામાં આવેલા છે. નિકોલ પોલીસ સ્ટેશનની શું નિર્ણય કરવામાં આવ્યો છે? જે પોલીસ સ્ટેશન અલગ જગ્યાએ ફાળવવા માટે નીચે દરખાસ્ત હતી તેમાં નિકોલ 119 ટીપીની અંદર ત્યાં આગળ પ્લોટની અંદર 1180 પ્લોટના આવાસો ઈડબ્લ્યુએફના આવાસો બનાવવાની દરખાસ્ત હતી, પરંતુ હાલમાં એ પ્લોટ છે એના હાફ ભાગની અંદર પોલીસ સ્ટેશન નિકોલ કાર્યરત છે. પરિણામે જે ભાગમાં પોઝિશન હતું એ ભાગમાં પૂરતા ઈડબ્લ્યુએસ મકાનો બની શકે એમ હતા નહીં. તેને પરિણામે તેનાથી થોડાક જ અંતરે આવેલા કઠવાડા ખાતે ટીપી સ્કીમની અંદર 1180 આવાસો પૂરેપૂરા બાંધકામ થઈ શકે તે માટેનું આયોજનનું સ્થાન ફેરનો નિર્ણય આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવેલો છે. એવું કહી શકાય કે કોર્પોરેશને પોતાનો પ્લોટ પોલીસને આપી દીધો. પોલીસ અને કોર્પોરેશન હોય, રાજ્ય સરકાર હોય, પોલીસ પણ લોકોની સલામતી શાંતિ માટે કામ કરતી હોય છે. પણ અમારા માટે જે પ્લોટ હતો તેમાં પૂરા મકાનો 1180 બની શકે તેવા હતા નહીં અને આવનાર થોડા સમયના ગાળાની અંદર નિકોલ પોલીસ સ્ટેશન નવી જગ્યાએ કાર્યરત થાય એવું નહોતું. તેને પરિણામે અમે જ કઠવાડા ખાતે 2 થી 3 કિલોમીટરના અંતરે 1180 મકાનો પાકા બંધાઈ શકે તે માટેના પ્લોટનો ઈડબ્લ્યુએસ માટેનો જ રિઝર્વ પ્લોટ હતો. એ પ્લોટની અંદર આગામી સમયગાળા દરમિયાન ઈડબ્લ્યુએસના આવાસો બનાવવાનું નક્કી કરવામાં આવેલું છે. સ્થાનિક લોકોનો આસપાસ કોઈ વિરોધ હતો અથવા બિલ્ડરનો કોઈ વિરોધ હતો, એના કારણે આપણે આવાસો બદલાય છે એવી વાત છે? ના, ઘરનું ઘર મળે દરેક લોકોને તેનો આનંદ હોય છે અને ભારતીય જનતા પાર્ટી તદુપરાંત દેશના માન્ય વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી કે લોકોને પોતાનું ઘર રાહત દરે મળે એ માટે આપણે ઈડબ્લ્યુએસ મકાનો અમદાવાદ મહાનગર દ્વારા બનાવવામાં આવતા હોય છે. આમાં કોઈનો વિરોધ નહોતો, પણ પૂરેપૂરા મકાનો 1180 થાય એટલા માટે મહાનગરે આજે નિર્ણય કરી કઠવાડા ખાતે, નિકોલથી કઠવાડા ખાતે ઈડબ્લ્યુએસ આવાસ બનાવવાનો નિર્ણય કર્યો છે. કટ મારજો તો જેમને પીએમ આવી રહ્યા છે ગુજરાતની મુલાકાતે, અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કયા પ્રકારનું આયોજન કરાશે? રોડ શો માટેની પણ ચર્ચા આજે કરવામાં આવી છે. આગામી સમયગાળા દરમિયાન 10 જાન્યુઆરીના રોજ 9 જાન્યુઆરીથી વાઇબ્રન્ટ સમિટ શરૂ થાય છે. દેશ વિદેશના અનેક ડેલિગેટ્સ, અનેક મહાનુભાવો ગુજરાતની મુલાકાતે આવવાના છે, અમદાવાદ મહાનગરની મુલાકાતે આવવાના છે. ત્યારે અમદાવાદ મહાનગર પણ તૈયાર થઈ ચૂક્યું છે. આઇકોનિક રોડ તૈયાર થઈ ચૂક્યો છે, એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો. તદુપરાંત દેશના જ્યારે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવતા હોય આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ત્યારે અમદાવાદ મહાનગર દ્વારા રોડ શોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવશે. તદુપરાંત સમગ્ર અમદાવાદને રોશનીથી ઝરહરી કરવામાં આવશે. ત્યાંના અલગ અલગ બ્રિજો હોય, 20 કરતાં વધારે બ્રિજો, મોટાભાગના સર્કલો, મુખ્ય રોડો,
તદુપરાંત દરેક સમાજની જે ભાતીગરી નૃત્ય છે એ નૃત્ય માટેના સ્ટેજો છે એ બનાવવાના પણ શરૂ થઈ શકે ટૂંક સમયની અંદર. અને અમદાવાદ આતુર છે કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના આંગણે અને અમદાવાદના આંગણે આવતા હોય ત્યારે તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત થાય તે માટેનું આયોજન આગામી સમયમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા થઈ રહ્યું છે. સાહેબ, શું કહેશો? 9મો બુક ફેરનું આયોજન જીએમડીસી ખાતે છે. શું વિશેષતા અને કઈ રીતે બુક ફેર રહેશે? કેટલા દિવસ રહેશે? અમદાવાદ મહાનગર દ્વારા ફરજિયાત સેવા ઉપરાંત મરજિયાત સેવા લોકોને સાંસ્કૃતિક વારસા તરફ પ્રેરાય તે માટે અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે. કાંકરિયા કાર્નિવલનું સમારોહ થયું, 25 લાખ કરતા વધારે લોકો તેની મુલાકાત લીધી. ફ્લાવર શો ચાલી રહ્યો છે જે આજે અમદાવાદની સીમાઓ છોડી ભારત સુધી અને વિદેશમાં પણ ફ્લાવર શોની પ્રશંસા થઈ રહી છે. રોજના 50,000 કરતા વધારે લોકો ફ્લાવર શોની અંદર આવી જ રહ્યા છે. એવી જ રીતે આગામી 6 જાન્યુઆરીના રોજ 6 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી નેશનલ બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જીએમડીસી ખાતે, જેનો સમય બપોરના 12 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી રહેશે. તેમાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી નથી. પરિણામે વાંચે ગુજરાત અંતર્ગત 9મા બુક ફેરના આયોજનની અંદર 140 જેટલા સ્ટોર લાગશે. તેમાં હિન્દીને લગતા, ગુજરાતીને લગતા, અંગ્રેજીને લગતા, સાંસ્કૃતિક વારસાને લગતા ટોટલી એર કન્ડિશન ડોમની અંદર 6 જાન્યુઆરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીના હાથે તેનો શુભારંભ થશે. બુક ફેરની અંદર અનેક વિશેષતાઓ છે. અનેક નામી કલાકારો 70 જેટલા, જય વસાવડા હોય, ભીખુદાન ગઢવી હોય, અંકિત ત્રિવેદી હોય, આવા કલાકારો, ભાગ્યેશ ઝા હોય, કવિ હૃદય, આવા 70 કરતા વધુ નામી કલાકારો દ્વારા અલગ અલગ જે ટેન્ટ બનાવવામાં આવ્યા છે એ ટેન્ટની અંદર તેમને સાહિત્યનું રસપાન કરવામાં આવશે. પરિણામે અમદાવાદની જે સાહિત્ય પ્રેમી જનતા છે તેને આવનાર સમયગાળા દરમિયાન અને નાના બાળકો પણ વાંચન તરફ પ્રેરાય કે ભાઈ મોબાઈલ યુગમાંથી વાર આવી અને વાંચવાનો પણ થોડો રસ લે, એ માટે આવનાર સમયગાળા દરમિયાન એ લોકો માટે પણ ટેન્ટ બનાવવામાં આવ્યા છે. 200-250 છોકરા બેસી શકે એવા ટેન્ટ, તદુપરાંત 1000 લોકો બેસી શકે એવા ટેન્ટ, જેની અંદર ડાયરો થાય, કવિ સંમેલન થાય, આવી વિવિધ આપણે વાત કરીએ કે ગુજરાતી સાહિત્યને લગતી, હિન્દી સાહિત્યને લગતી અનેક આપણે અંદર પ્રેરક ઉપસ્થિતિ થાય તેવું આયોજન આવનારા બુક ફેરની અંદર કરવામાં આવ્યું છે. બુક ફેર બિલકુલ મેટ્રોની નજીક, બીઆરટીએસની નજીક અને એએમટીએસની. પરિણામે અમદાવાદના સમગ્ર કોઈ જગ્યાએથી કોઈ પણ વ્યક્તિ બુક ફેરની વિઝિટ લેવા માંગતું હોય તો ઇઝીલી તેને આવર જાવન થઈ શકે તે માટે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 6 જાન્યુઆરીથી બુક ફેરની શરૂઆત થશે. અચ્છા, પ્લાસ્ટિકમાંથી અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવી છે. કયા કયા પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવી છે? કેટલા પ્લાસ્ટિકના ઉપયોગથી કેવી રીતે? દેશના માનનીય વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા અલગ અલગ યોજનાઓ, ડિજિટલ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, એ અંતર્ગત સ્ટાર્ટઅપ દ્વારા જે બોટલ વેસ્ટ થાય કે એને ક્રશ કરીને એમાંથી કોટી બનાવવામાં આવે, તદુપરાંત એમાંથી રફ પેડ બનાવવામાં આવે, પેન સ્ટેન્ડ બનાવવામાં આવે, તે માટેનું આયોજન કાંકરિયા કાર્નિવલમાં કરવામાં આવ્યું હતું. 4 સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા. પરિણામે બોટલ ટોટલી ક્રશ થઈ તેમાંથી જેકેટ બનાવવામાં આવ્યા. એ અમારા નેતાશ્રી, અમારા